ઉનાળામાં વડોદરા શહેરનો લાલબાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં, પાલિકા તંત્ર પર બેદરકારીના થયા આક્ષેપ। વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલમાં બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। વહીવટીતંત્રની નિષ્કાળજી અને બેદરકારીને કારણે ખાસ કરીને બાળકો પરિવારોને ઉનાળાની રજાઓ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે આવેલી બેબી પુલ છેલ્લા 2.5 મહિનાથી મેન્ટેનન્સ કામગીરીના કારણે બંધ રાખવામાં આવ્યો હતો। જોકે થોડા સમય માટે ચાલુ કર્યા બાદ ફરી એકવાર તેને બંધ કરાયો છે। હાલ પુલ બંધ રાખવાનું કારણ મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ નહીં થવાનું દર્શાવાયું છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકો વેકેશન દરમિયાન બાળકો પરિવારો સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓનો લાભ લેવા ઈચ્છતા હોય છે, પરંતુ આવી સ્થિતિમાં પાલિકા દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ જ બંધ રહેતા માંજલપુર સહિત આજુબાજુના વિસ્તારોના નાગરિકોને નિરાશા ભોગવવી પડી રહી છે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો મેન્ટેનન્સ કામગીરી કરવી જ હોય તો તે ચોમાસા અથવા શિયાળામાં કેમ કરવામાં આવતી નથી। ઉનાળાના પીક સિઝનમાં આવી કામગીરી હાથ ધરાતા લોકો માટે ઉપલબ્ધ એક મહત્વપૂર્ણ સુવિધા બંધ થઈ જાય છે। પાલિકા નવા સ્વિમિંગ પુલ બનાવવા અંગે જાહેરાતો તો કરે છે, ત્યારે બીજી તરફ હાલના પુલની જાળવણીમાં ઉણપ દેખાતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। આ મુદ્દે સ્થાનિકોએ રૂબરૂ મુલાકાત લઈ વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે કે વહેલી તકે સ્વિમિંગ પુલ ફરી શરૂ કરવામાં આવે અને મેન્ટેનન્સ જેવી કામગીરી યોગ્ય સમયગાળામાં જ હાથ ધરવામાં આવે। બાળકોને અને તેમના વાલીઓને જે છે વેકેશનની રાહ જોતા હોય છે બાળકો, કે એમના બાળકો સ્વિમિંગ પુલની મજા માણે, મોજ માણે, પણ છેલ્લા 2.5 મહિનાથી પણ વધારે સમયથી જ્યારે આ સ્વિમિંગ પુલ બંધ રાખ્યું હતું વહીવટીતંત્ર દ્વારા, ત્યારે આજે જ્યારે ચાલુ કરવામાં આવ્યું એમાં મોટું સ્વિમિંગ પુલ ચાલુ કર્યું, પણ જે નાનું બેબી સ્વિમિંગ પુલ છે એ બંધ કર્યું છે। ત્યારે જાણ કરતાં એવું કીધું છે કે ત્યાં મેન્ટેનન્સની કામગીરીના કારણે બંધ કર્યું હતું। તો 2.5 મહિનાથી તમે જે કામ કરતા હતા તો 2.5 મહિના તમે શું કર્યું? અને કહેવાનો અર્થ જ એવો છે, એવો પણ છે માંગણી અને વિરોધ કે કટાક્ષ, કે એક તરફ તમે બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસે, પરિવારજનો પાસેથી ફી પણ ઉઘરાવો છો, ત્યારે ફીનું વળતર નથી આપી શકતા। આજે આ વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા પૂરી નથી પાડી શકતા। તમારે જો મેન્ટેનન્સ લેવાનું હોય તો 4 મહિના શિયાળાના છે, ચોમાસામાં છે, એમાં તમે કેમ મેન્ટેનન્સ નથી લેતા? આજે જ્યારે ઉનાળાનો સમય છે, બાળકોનું વેકેશન હોય છે, તો શું વેકેશન પૂર્ણ થયા પછી બાળકો અહીંયા વેકેશનમાં અહીંયા મજા માણશે, સ્વિમિંગ પુલની મજા માણશે? ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે આ વહીવટીતંત્રની નિષ્કાળજી છે, જેના કારણે જે આ સુવિધા મળવી જોઈએ અમારા બાળકોને એ મળી નથી રહે, અમારા વિસ્તારના નાગરિકોને। અને બીજી એક સ્પષ્ટ વાત એવું કહે છે, એક તરફ પાલિકા બીજા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત તો કરે છે, પણ સામે જે હયાત જે સ્વિમિંગ પુલ છે એની કાળજી નથી લેતી, એને મેન્ટેનન્સ નથી કરતી। તો આ મેન્ટેનન્સના અભાવે, સંકલનના અભાવે લોકો દરેક વખતે ભોગ બનતા હોય છે, અને જે વ્યવસ્થા પાલિકા તરફથી મળવી જોઈતી એ નથી મળતી। આજે ટેલિફોનિક માધ્યમથી અમે લોકોએ વાત કરી છે વહીવટીતંત્રને, એમણે જાણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ બાળકો માટે અહીંના માંજલપુરના વિસ્તારના, આજુબાજુના વિસ્તારના લોકો માટે ખુલ્લું કરવામાં આવે, જેથી કરીને આ વ્યવસ્થા અને આ સુવિધાનો લાભ અમારા વિસ્તારના બાળકોને મળે। અને જ્યારે પણ આવી કોઈ કામગીરી લેવાની હોય તો તમારી પાસે બીજો ઘણો સમય હોય છે, શિયાળાનો સમય હોય છે કે ચોમાસાનો સમય હોય છે, ત્યારે જ તમારે આ કામગીરી લેવી જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી એમની ટેલિફોનિક માંગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે એક વખત ફરીવાર વહીવટીતંત્રના નિષ્કાળજીના કારણે લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે। ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, માંજલપુર।